અજમલ ચૌધરી પર હુમલાના મામલે ધાનેરામાં ચૌધરી સમાજની ચિંતન બેઠક ન્યાય માટે ગાંધીનગર રેલીમાં જોડાવાનું આહવાન. ધાનેરા દેવદરબાર જાગીર મઠ ખાતે વડિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના મામલે ન્યાયની માંગ સાથે ધાનેરાની આજના કોલેજ ખાતે ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી. અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાને આજે 20 દિવસ પૂર્ણ થતાં પણ ન્યાય ન મળતા ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસથી સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેઠકો યોજી ન્યાયની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ધાનેરામાં યોજાયેલી આ ચિંતન બેઠકમાં પણ સમાજના આગેવાનોએ ઘટનાની કડક નિંદા કરી અને પીડિતને વહેલી તકે ન્યાય મળે તે માટે એકતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર ખાતે યોજાનારી ન્યાય રેલીમાં સમાજના લોકોને જોડાવા નહીં તેવી અપીલ કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બીજી તરફ ધાનેરામાં યોજાયેલી ચિંતન બેઠકમાં ચૌધરી સમાજના આગેવાનો તેમજ અરબોદાસ સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના લોકોને ન્યાય માટે યોજાનારી ગાંધીનગર રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું. ચિંતન બેઠકમાં ચૌધરી સમાજના અગ્રણી આગેવાનો ભેમા ચૌધરી, સાગરભાઈ ચૌધરી, કાળુભાઈ ચૌધરી, ભીમાભાઈ કાગ, દોલાભાઈ કાગડા સહિત સમાજના અનેક આગેવાનો અને અરબોદાસ સેનાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાની ઘટનાને ગંભીર ગણાવી સમાજમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ પીડિતને વહેલી તકે ન્યાય મળે તે માટે એકજૂટ રહી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અજમલભાઈ ચૌધરીને વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી 11 તારીખે ગાંધીનગર સુધી વિશાળ ન્યાય રેલી યોજવામાં આવશે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર ચૌધરી સમાજ અજમલભાઈને ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી પહોંચશે અને ન્યાયની લડત વધુ ઉગ્ર બનાવશે. અહેવાલ બાબુ ચૌધરી, ધાનેરા. ઘટના બને ત્યારે બધા સમાજને આપણે તો દુઃખી હોય. હવે વાત એમ કરી કે આનો ન્યાય મળવો પડે, ચોક્કસ ન્યાય મળવો પડે. હવે કે અમે કાયદાનું તમે પાલન કરો કે જે આરોપી છે એને કેમ સજા નથી મળતી, કાયદાનું રક્ષણ કરાવવા માટે આપણે અહીંયા આવ્યા છીએ અને એ જ કહેવા માંગીએ છીએ કે તમે કાયદાનું રક્ષણ કરો, કાયદા પ્રમાણે જે થતું હોય કરો, એના માટે આપણે ભેગા થયા છે. આજે જે આપણે અન્યાયની સામે જે આપણી બધાની ન્યાયની લડાઈ છે, તો અહીં ઉપસ્થિત સૌ યુવાનો, આગેવાનો, વડીલો પાછળનો એક ગોળ વાઈટ આપણા બધા ટેક્ટરીમાં એક આદર્શ રેલી સ્થાપિત થાય કે શાંતિ પ્રિય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણ બનાવ્યું છે, જે હક અને અધિકાર આપ્યા છે, એ પ્રમાણે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો અને એટલા માટે આપણે આજે છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે. પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે. જે આજથી 26 દિવસ પહેલાં 11/7/2026ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વડિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપીને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિસંગતા ઊભી થઈ છે. એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળવાઈ તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે. કે જો 26 દિવસથી જો ન્યાય મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવે છે. તમે આજે જાહેરાત વધુને વધુ લોકો સમાજના શું કહેશો? આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે. મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝૂડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે. 11 તારીખે
આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. વિધાનસભા અધ્યક્ષે એવું કહ્યું છે કે રેલીમાં ના જોડાવા માટે અપીલ કરી છે વિધાનસભા અધ્યક્ષે. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. એ અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો. એ અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે એ અમારી સાથે છે. કાલે એમનો પરિવાર એમની સાથે પણ નહોતો, છતાં પણ જે એ નિર્ણય કરશે, અમારી તો એક જ માગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય, સરકાર કરે, અમારી માગણીને જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું એ સરકારની જે બોલાવીશું અમારી માગણી પૂરી કરે. તેમણે એવું પણ કહ્યું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને ઉશ્કેરાટ કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, જો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોળો પહીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ. એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે. જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું.